નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો, વરસાદના નક્ષત્ર 2026ને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। એટલે કે વરસાદ એટલે કે ચોમાસું 2026 કેવું રહેશે, કયા નક્ષત્રમાં કેવો વરસાદ પડશે, અને મિત્રો નક્ષત્રના જે વાહનો હોય છે આ વાહનો ઉપરથી જ મિત્રો આપણે ખાસ કરીને આ નક્ષત્રમાં કેવો વરસાદ પડતો હોય છે તેનું નક્કી કરતા હોય છે। વાવણી કઈ તારીખે થશે, કેટલા વાવાઝોડા આવશે, કયા મહિનાની અંદર દુષ્કાળ જેવી પરિસ્થિતિ થશે, એટલે કે ચોમાસું આખું 2026 કેવું રહેશે। ખાસ કરીને નક્ષત્ર પ્રમાણે ગુજરાતની અંદર આપણા વડવાઓ છે એ નક્ષત્ર પ્રમાણે જોતા હતા કે ખાસ કરીને આ નક્ષત્ર બેસે તો એ નક્ષત્રની અંદર સારામાં સારો વરસાદ છે જોવા મળતો હોય છે, અને ખાસ કરીને નક્ષત્ર કઈ તારીખ સુધી ચાલશે જેને લઈને પાકનું વાવેતર પણ આપણા પૂર્વજો કરતા હતા, અને તે આધારે મિત્રો કયો પાક સારો થાય તેની પણ વાત કરતા હતા। આ વર્ષે દિવાળી સુધી વરસાદ રહેશે કે નહીં રહેશે, તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરવાના છે, જેની અંદર નક્ષત્રનું લિસ્ટ, કયા વારે છે, કેવું પાણી છે એનું, કઈ તિથિએ બેસે છે, અને ખાસ કરીને તમે જોઈ શકો છો કયું વાહન છે, અને આની સાથે જ મિત્રો કેવો વરસાદ પડશે નક્ષત્રને, એટલે કે વાવણી, વાવાઝોડા, દુષ્કાળને લઈને આખું ચિતાર તમને મિત્રો આ નક્ષત્રની અંદર ખાસ કરીને આપી દેવાના છે આજના વિડીયોમાં। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌપ્રથમ મિત્રો વરસાદના નક્ષત્ર અને વાહનોની યાદી જોઈ લેવી તો ખાસ કરીને રોણ, આમ તો એને પહેલું નક્ષત્ર ગણવામાં આવે છે, પરંતુ આ નક્ષત્રની અંદર વરસાદ જોવા મળતો નથી, પરંતુ ત્યારબાદ મૃગશીર છે, આદ્રા છે, પુનવસુ છે, પક્ષ છે, આશ્લેષા, મઘા, પૂર્બા, ઓત્રા, હાથીઓ, ઘેલી, ચિત્રા અને છેલ્લે સ્વાતિ નક્ષત્ર તમે જોઈ શકો છો સોમવારે, રવિવારે અને શનિવારે મિત્રો ખાસ કરીને બેસે છે। તો આપણે મિત્રો વિગતવાર એની માહિતી મેળવી, સ્ટેપ બાય સ્ટેપ દરેક મિત્રો જોઈએ, અને ખાસ કરીને આ નક્ષત્રની યાદી તમારી જોતી હોય તો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો। તો પહેલી વાત કરીએ રોણ નક્ષત્ર। રોણ નક્ષત્રની વાત કરીએ તો રોણ નક્ષત્ર છે ત્યારથી આમ તો જોઈએ તો ચોમાસાની શરૂઆત થાય છે। કુલ જેના 4 ભાગ હોય છે, એમાં 3 ભાગ છે એ ખૂબ જ તપવા જોઈએ, અને છેલ્લા ભાગની અંદર જોવા જઈએ તો વરસાદ આવી જવો જોઈએ। જો પહેલા ભાગની અંદર વરસાદ આવી જાય તો મિત્રો કહેવાય છે 72 કાઢે, એટલે કે 72 દિવસ સુધી વરસાદ આવતો નથી, પરંતુ છેલ્લા ભાગની અંદર જો વરસાદ આવે તો આ દોષ દૂર થઈ જાય છે અને સારામાં સારી વાવણી થાય છે। તો આ વર્ષે મિત્રો 25/5/2026 થી રોણ નક્ષત્ર બેસી રહ્યું છે, સોમવારથી બેસે છે। આ નક્ષત્ર કેવું હોય છે તો આ નક્ષત્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળતી હોય છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડાની બનવાની શક્યતાઓ ઊભી થતી હોય છે, પરંતુ 8 તારીખ સુધી મિત્રો ખાસ કરીને 8-6 તારીખ સુધી ચાલશે, ત્યાં સુધીમાં ગુજરાતની અંદર હજુ પણ ચોમાસું ન આવ્યું, પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ હોય। હવે મિત્રો મેન નક્ષત્ર આવ્યું મૃગશીર્ષ નક્ષત્ર, અને તેની શરૂઆત થઈ છે 8/6/2026, વાર છે સોમવાર, અધિક માસ જે જેઠ મહિનો ચાલે છે તેની ઉત્તરતા અધિક જેઠ વદ આઠમના રોજ બપોરે 1:33 સૂર્યનારાયણ છે મૃગશીર્ષ નક્ષત્રની અંદર બેસી રહ્યા છે, અને વાહન છે મિત્રો ડેડકો। આ નક્ષત્રની અંદર કેવો વરસાદ રહેશે, કેવું રહેશે તો ડેડકો વાહન હોવાથી ગરમી વચ્ચે છૂટાછવાયા વરસાદની શરૂઆત થાય અને ચોમાસાની એન્ટ્રી જેવી પરિસ્થિતિ આ નક્ષત્રની અંદર જોવા મળવાની છે। ત્યારબાદ વાત કરીએ તો 22/6/2026ના રોજ આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે, વાર છે સોમવારે, જેઠ સુદ એટલે કે જેઠ બીજો મહિનો છે તેની અંજવાળિયાની અંદર બપોરે 12:27 સૂર્યનારાયણ ભગવાન આ નક્ષત્રની અંદર પ્રવેશ કરશે। વાહન છે મિત્રો ગદર્ભ, ગધેડું છે। આ નક્ષત્ર કેવું રહેશે તો ગધેડાનું વાહન હોવાથી વરસાદી વાતાવરણ સક્રિય બને અને ગુજરાતના મોટા પાયે વરસાદ શરૂ થાય, અને ચોમાસાનો સાચો પ્રવેશ આ નક્ષત્રની અંદર જોવા મળતો હોય છે। ત્યારબાદ વાત કરીએ પુનઃવસુ નક્ષત્ર, જે 6/7/2026 વાર સોમવાર, જેઠ વદ
ખાસ કરીને જેઠ ઉત્તર અંધારિયામાં બપોરે 12:04 આ નક્ષત્ર બેસશે. આ નક્ષત્ર કેવું રહેશે? વાહન છે એનો ઘોડો. તો ઘોડાનું વાહન હોવાથી વ્યાપક અને સારો વરસાદ આ નક્ષત્રની અંદર પડવાનો છે. ખેતી માટે ખૂબ જ અનુકૂળ સમય ગણાય. એટલે કે આ નક્ષત્રની અંદર વાવણી અમુક વિસ્તારમાં થઈ ગઈ છે, પરંતુ જે વિસ્તારમાં બાકી છે તમામ વિસ્તારમાં વાવણી થઈ જશે. અને સાથે સાથે જે વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે આ વિસ્તારમાં એની ઉપર વરસાદ પડશે, એટલે પાકને ઉગવા માટે સારામાં સારું છે આ નક્ષત્ર છે. ત્યારબાદ પુષ્ય નક્ષત્ર 20/7/2026 વાર સોમવાર, અષાઢ સુદ સાતમને મિત્રો રોજ સવારે 11:29 બેસશે. વાહન છે મિત્રો ઉંદર. આ નક્ષત્ર કેવું રહેશે? તો ઉંદરનું વાહન હોવાથી સ્થિર, સતત અને ઉત્તમ વરસાદ મળે છે, જે ખેડૂતો માટે સૌથી સારો સમય છે એ માનવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આશ્લેષા નક્ષત્ર. તો આશ્લેષા નક્ષત્ર 3/8/2026 સોમવાર, અષાઢ વદ એટલે કે લાભ પાંચમના રોજ સવારે 10:25 બેસશે. વાહન છે હાથી. આ નક્ષત્ર કેવું રહેશે? તો હાથીનું વાહન હોવાથી ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે અને ઘણી જગ્યાએ તીવ્ર વરસાદની પરિસ્થિતિ પણ આ નક્ષત્રની અંદર જોવા મળે તેવી શક્યતા જોઈ રહી છે. ત્યારબાદ મિત્રો મઘાના મોંઘેરા પાણી આખું વર્ષ જો સંઘરવું હોય તો મઘા નક્ષત્રનું પાણી સંઘરવામાં આવે છે. 17 ઓગસ્ટ 2026 અને સોમવાર, શ્રાવણ સુદ પાંચમના રોજ મિત્રો સવારે 7:59 આ નક્ષત્ર બેસશે. વાહન મોર છે. આ વર્ષે મઘા નક્ષત્ર સાથે મોરનું વાહન. તો મોરનું વાહન હોવાથી પવન સાથે ખૂબ જ સારો વરસાદ પડશે અને હવામાન સામાન્ય રીતે સંતુલિત રહે અને હેલી જેવું વાતાવરણ છે. આ વર્ષે એમ કહેવાય છે 2 હેલી આવવાની છે, તો 1 હેલી છે એ આ મઘા નક્ષત્રની અંદર જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો પૂર્વા ફાલ્ગુની, જેને પૂર્વા પણ કહેવામાં આવે છે, 30/8/2026 રવિવારના રોજ, શ્રાવણ વદ બીજના રોજ સવારે 9:59 આ નક્ષત્ર બેસશે. વાહન છે ગધેડું. ગધેડાનું વાહન હોવાથી અતિવૃષ્ટિ અથવા ભારે વરસાદની શક્યતા રહેશે. કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની, જેને આપણે ઓતરા પણ કહેવામાં આવે છે, 13/9/2026 રવિવાર, ભાદરવા સુદ ના રોજ રાત્રે 9:48 આ નક્ષત્ર બેસશે અને વાહન છે મિત્રો ડેડકો. ડેડકાનું વાહન હોવાથી છૂટાછવાયા વરસાદ પડે અને ચોમાસાની તીવ્રતા ધીમે ધીમે આ નક્ષત્રથી મિત્રો ઘટવા મળે, જેને ઉત્તરા એટલે કે ઓતરા એટલે કે ઓતર એટલે કે ઉતરવાનું શરૂઆત થઈ ગઈ. ત્યારબાદ મિત્રો આપણું બધાનું ફેવરેટ નક્ષત્ર એટલે કે હાથિયાની બધા રાહ જોતા હોય, કારણ કે આ નક્ષત્ર જો વરસાદ પડે તો ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડતો હોય છે. 27/9/2026 અને રવિવાર, ભાદરવા વદ એટલે કે ભાદરવાના જે શ્રાદ્ધ શરૂ થાય તે પહેલું શ્રાદ્ધથી જ મિત્રો ખાસ કરીને આ નક્ષત્ર બપોરે 1:02 બેસશે. વાહન મિત્રો ઉંદર છે. ઉંદરનું વાહન હોવાથી સારો વરસાદ પડશે અને પાણીની અછત દૂર થવાની શક્યતા રહેશે. એટલે કે અંતિમ રાઉન્ડની અંદર મજબૂત વરસાદી સિસ્ટમ બને તેવી મિત્રો હાલ શક્યતા આ નક્ષત્રની અંદર જોવા, એટલે કે ભાદરવો છે, બીજો ભાદરવો છે, બીજા 15 દિવસીય ફૂલ રહેવાના છે. ઘેલી ચિત્રા મિત્રો, આનું નામ જ ઘેલી ચિત્રા છે. જો મિત્રો આ નક્ષત્રની અંદર વરસાદ પડે અને આ ચિત્રા ઘેલી થાય તો 999 નદીઓ પણ વહેતી રીતે એટલી બધી આ તાકાત છે. આ નક્ષત્ર 10/10/2026 શનિવારના રોજ, ભાદરવા અમાસના રોજ 2:21 આ નક્ષત્ર બેસી રહ્યું છે. વાહન હાથી છે. આ વાહન હાથી હોવાથી સારો વરસાદ અને ખાસ કરીને જોવા મળતો હોય છે. મોસમનો છેલ્લો મજબૂત ફેજ માનવામાં આવે છે. જો સિસ્ટમો બની તો આ નક્ષત્રમાં ખૂબ જ સારો વરસાદ પણ પડતો હોય છે. ત્યારબાદ મિત્રો સ્વાતિ નક્ષત્ર 24/10/2026 શનિવાર, આસુ સુદ તેરસના રોજ બપોરે 12:52 બેસશે. વાહન છે ડેડકો. ડેડકો વાહન હોવાથી માવઠું અથવા અંતિમ વરસાદ થાય તેવી શક્યતા હાલ મિત્રો જોવા
જોવા મળી રહી છે અને ચોમાસાનું સમાતમ માનવામાં આવે છે, એટલે કે ખાસ કરીને નવરાત્રિ પછી આ નક્ષત્ર આવતું હોય છે. તો મિત્રો ખાસ કરીને આપણે 12 નક્ષત્રનો વાત કર્યું, જેની અંદર મિત્રો ખાસ કરીને મૃગશીર્ષ નક્ષત્રની અંદર હજુ પણ તડકા પડે, પણ આદ્રા નક્ષત્રની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે અને પુનઃવસુ નક્ષત્રમાં પણ ખૂબ જ સારો વરસાદ છે. જ્યારે આશ્લેષા મઘા નક્ષત્ર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર હાથી મોર જેવા વાહનો છે જે મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનાની અંદર બે હેલી આવે તેવી પણ શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો આ બાબતે વરસાદના નક્ષત્ર બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. તમારા માટે મિત્રો ચોમાસું 2026 કેવું રહેશે જરૂરથી કોમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.